બનાસકાંઠાના ડીસા પંથકમાં રસોઈના કામ અર્થે જઈ રહેલા એક શ્રમિક પરિવારને કાળમુખો અકસ્માત નડ્યો છે। જાવલ થેરવાડા રોડ પર રિક્ષા અને એક્ટિવા વચ્ચે સર્જાયેલી આ ભીષણ ટક્કરમાં 3 થી વધુ લોકો લોહી લુહાણ થતા પંથકમાં ચકચાર મચી ગઈ છે। ડીસા તાલુકાના જાવલથી થેરવાડા જવાના માર્ગ પર આજે કાળજુ ધ્રુજાવી દે તેવા અકસ્માતના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક રિક્ષા અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। મળતી માહિતી મુજબ એક પરિવાર રસોડાના કામ માટે મજૂરી અર્થે જઈ રહ્યો હતો ત્યારે અચાનક આ અકસ્માત નડ્યો હતો। ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને રિક્ષામાં સવાર 3 થી વધુ લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં પડેલા ઈજાગ્રસ્તોને મદદ કરવાની કામગીરી હાથ ધરી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસની 112ની ગાડી પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ શ્રમિકો સાથે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ ટક્કર પાછળ વાહનની તેજ ગતિ જવાબદાર હતી કે પછી અન્ય કોઈ કારણ।